સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભૂકંપ જેવા અણસાર સર્જાયા છે। સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વિકાસના કામોમાં તોડબાજી અને અવરોધ ઊભા કરવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે વિકાસના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરો પાસેથી મોટી રકમની માંગ કરવામાં આવી રહી છે, જેના કારણે પ્રજાના કામો અટકી રહ્યા છે અને આ મામલે મનસુખ વસાવાએ પોતાની જ સરકાર સામે કડક વલણ અપનાવી અલ્ટિમેટમ આપ્યો છે। તેમણે કહ્યું હતું કે જો રાજ્ય સરકાર દ્વારા તટસ્થ અને ઊંડી તપાસ નહીં થાય તો તેઓ ભાજપ છોડવાની પણ તૈયારી ધરાવે છે। જે ભ્રષ્ટાચાર સામે લડવા માટે મને કોઈ પદની લાલચ નથી। જો મારી જ સરકાર ભ્રષ્ટ તત્વોને છાવરશે તો ભાજપમાં રહેવાનો અર્થ નથી, એવું પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે રાજકીય વિશ્લેષકો આ સમગ્ર ઘટનાને આદિવાસી વિસ્તારમાં વધતી વર્ચસ્વની લડાઈ સાથે જોડીને જોઈ રહ્યા છે। હવે સૌની નજર ભાજપના પ્રદેશ નેતૃત્વના આગામી પગલા પર ટકેલી રહી છે, જે ભરૂચ નર્મદાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યું છે, જેમાં સાંસદ મનસુખ વસાવાનો સરકારને અલ્ટિમેટમ આપવામાં આવી રહ્યું છે। તપાસ નહીં થાય તો ભાજપ છોડવાની પણ ચીમકી આપવામાં આવી રહી છે, જે વિકાસ કામોમાં તોડબાજીના ગંભીર આક્ષેપ ઉઠવા પામી રહ્યા છે, જે આદિવાસી પટ્ટામાં રાજકીય ભૂકંપના અણસાર જોવા મળી રહ્યા છે।